છો મિત્રો? મજામાં? તમારું સ્વાગત છે ઇટ સ્ટડી વર્લ્ડમાં। આજે આપણે શીખવાના છીએ ધોરણ 7 પાઠ 1 રિવિઝન ગ્રામર। તો ચાલો આપણે જોઈ લઈએ। તો સૌથી પહેલું છે સર્વનામ એટલે તે પ્રોનાઉન્સ। સર્વનામને ઇંગ્લિશમાં પ્રોનાઉન્સ કહેવામાં આવે છે। સર્વનામ એકવચન, પહેલો પુરુષ આઈ એટલે તે હું, બીજો પુરુષ યુ એટલે તે તું તમે, એટલે બીજો પુરુષ યુ તો તું અને તમે, પહેલો પુરુષ આઈ તો હું, યુ તો તું ને તમે, હી તો તે નર જાતિ, સી તો તે નારી જાતિ, ઈટ તો તે નાન્યતર જાતિ। હી છોકરાઓ માટે વપરાય, સી છોકરીઓ માટે અને ઈટ વસ્તુ માટે। ટુ બી ક્રિયાપદનું વર્તમાન કાળના રૂપ એમ તો છું, આર તો છે છો, ઇસ તો છે। જો આઈ સાથે એમ આવે, યુ સાથે આર આવે, હી સાથે ઈસ આવે, સી સાથે ઈસ આવે અને ઈટ સાથે ઈસ આવે। એટલું યાદ રાખવાનું, આઈ સાથે એમ, યુ સાથે આર બેમાં બદલાય, બાકી હી, સી અને ઈટમાં ઈસ આવે। નામ બહુવચન, પહેલો પુરુષ વી તો અમે, બીજો પુરુષ યુ તો તમે, ત્રીજો પુરુષ ધેય તો તે અને તેઓ। વી સાથે હંમેશા આર આવે, યુ સાથે આર અને ધેય સાથે પણ આર, એટલે જો વી યુ ને ધેય સાથે આર આવે અને આઈ સાથે એમ, હી સાથે ઈસ, સી સાથે ઈસ અને ઈટ સાથે ઈસ। તો ચાલો આપણે આગળ જોઈએ। વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવા માટે ક્રિયાપદને વાક્યની શરૂઆતમાં મુકાય છે। ક્રિયાપદને વાક્યની શરૂઆતમાં મુકાય, પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવા। આ પ્રકારના વાક્યો યસ નોમાં ઉત્તર આપી શકાય છે। ઉદાહરણ પહેલું, યુ આર ડોટર્સ એટલે તે વિધાન વાક્ય, યુ આર ડોટર્સ એટલે વિધાન વાક્ય। આર યુ ડોટર્સ એટલે તે પ્રશ્નાર્થ વાક્ય, આર યુ ડોટર્સ એમ પ્રશ્નાર્થ વાક્ય પ્રશ્ન થયો। યસ વી આર ડોટર્સ અથવા યસ વી આર હતાર, નો વી આર નોટ ડોટર્સ એટલે તે નકાર, અથવા નો વી આર નોટ આરન્ટ નકાર। આર નોટ અને આરન્ટ બે ચાલે। પછી છે સી ઇઝ અ ટીચર વિધાન વાક્ય, ઇઝ સી અ ટીચર પ્રશ્નાર્થ વાક્ય પ્રશ્ન પૂછ્યો તે, ઇઝ સી અ ટીચર? યસ સી ઇઝ અ ટીચર તો તે હા યસ, અથવા યસ સી ઇઝ હતાર, નો સી ઇઝ નોટ અ ટીચર તે નકાર, અથવા નો સી ઇઝ નોટ નકાર। ઇઝ નોટ ને ઇઝન્ટ પણ વાપરી શકીએ। બીજું, હેવ અને હેઝ। ટુ હેવ મુખ્ય ક્રિયાપદોના અર્થની પાસે હોવું થાય છે, તે માલિકી દર્શાવે છે। જો ટુ હેવ મુખ્ય ક્રિયાપદોના અર્થ ની પાસે હોવું એટલે તેની પાસે હે, ની પાસે હે, તે માલિકી દર્શાવી, તે મારી પાસે આ વસ્તુ છે તેને માલિકી દર્શાવી। હેવ હેઝ બંને તો બને ટુ હેવ ક્રિયાપદના વર્તમાનકાળના રૂપો છે। તો ચાલો પાછળ જોઈએ। તો અહીંયા કોષ્ટક પાછળ આવી ગયું છે। આપણે કોષ્ટક આઈએમપી છે, આ યાદ રાખવું જરૂરી છે। હેવેસનું કોષ્ટક છે। તો ચાલો આપણે જોઈએ। સર્વનામ એકવચન, પહેલો પુરુષ આઈ સાથે હેવ, યુ સાથે હેવ, હી સાથે હેઝ, સી સાથે હેઝ, ઈટ સાથે હેઝ। પહેલાં આપણે હી ઈટ સાથે હેવેઝમાં નહીં, પહેલાં હતું તેમાં ઈઝ આવતું અને હવે હેવેઝમાં હી ઈટ સાથે હેઝ આવે અને આઈ ને યુ સાથે એવ આવે। આઈ હેવ, યુ હેવ, હી હેઝ, સી હેઝ, ઈટ હેઝ। સર્વનામ બહુવચન એટલે બહુવચનના, વી હેવ, યુ હેવ અને ધેય હેવ। વી સાથે હેવ, યુ સાથે હેવ,
ધ્યેય સાથે પણ હેવ. વાક્યના પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવા માટે હેવ એઝને વાક્યની શરૂઆતમાં મુકાય છે. આ પ્રકારના વાક્યોના યસ નોમાં ઉત્તર આપી શકાય છે. હી હેઝ અ કાર વિધાન વાક્ય થયું. હેઝ હી અ કાર એ પ્રશ્નાર્થ વાક્ય. હેઝ હી અ કાર? યસ હી હેઝ અ કાર. નો હી હેઝ નોટ. હેઝન્ટ નકાર. વી હેવ બૂટ્સ વિધાન વાક્ય. હેવ વી બૂટ્સ પ્રશ્નાર્થ વાક્ય. યસ વી હેવ હકાર વાક્ય. નો વી હેવ નોટ હેવન્ટ તે નકાર વાક્ય. ધેર ઇઝ અને ધેર આર. ધેર ઇઝ આર સાથે ઇન, ઓન, અંડર, નિયર, બિટવીન. ધેર ઇઝ અ બર્ડ ઇન ધ કેજ તે વિધાન વાક્ય. ઇઝ ધેર અ બર્ડ ઇન ધ કેજ તે પ્રશ્નાર્થ વાક્ય. યસ ધેર ઇઝ એ હકાર વાક્ય. હામાં જવાબ આપે છે એટલે હકાર વાક્ય. નો ધેર ઇઝ નોટ એટલે નકાર વાક્ય. નામાં જવાબ આપે છે. ધેર આર બુક્સ ઓન ધ ટેબલ વિધાન વાક્ય. હવે જવાબ તેનો. આર ધેર બુક્સ ઓન ધ ટેબલ તે પ્રશ્નાર્થ વાક્ય. યસ ધેર આર હકાર વાક્ય. નો ધેર આર નોટ નકાર. આપણે આર નોટ અને આરન્ટ બંને વાપરી શકીએ છીએ. યસ એટલે હકાર હામાં જવાબ આપે. નો એટલે નકાર નામાં જવાબ આપે. હાઉ મેની સાથે ધેર. હાઉ મેની સાથે ધેરથી બનતા પ્રશ્નોનો ઉત્તર કોઈ ચોક્કસ સંખ્યામાં હોય છે. જો હાઉ મેની સાથે ધેરથી બનતા પ્રશ્નોનું ઉત્તર કોઈ સંખ્યામાં હોય, જેમ કે હાઉ મેની એટલે સંખ્યા થાય. હાઉ મેની એપલ્સ આર ધેર ઇન ધ બાસ્કેટ પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્ન પૂછ્યો. હાઉ મેની એપલ્સ આર ધેર ઇન ધ બાસ્કેટ. ધેર આર 2 એપલ્સ ઇન ધ બાસ્કેટ વિધાન વાક્ય. ત્યાં બાસ્કેટમાં 2 સફરજન છે, એપલ છે. બીજું, હાઉ મેની ટેબલ્સ આર ધેર ઇન ધ ક્લાસ પ્રશ્નાર્થ વાક્ય. ધેર ઇઝ 1 ટેબલ ઇન ધ ક્લાસ તે વિધાન વાક્ય. પેલા પ્રશ્ન પૂછ્યો. હાઉ મેની ટેબલ્સ આર ધેર ઇન ધ ક્લાસ એટલે તે ક્લાસમાં કેટલા ટેબલ છે. ધેર ઇઝ 1 ટેબલ ઇન ધ ક્લાસ આ ક્લાસમાં 1 ટેબલ છે, 1 ટેબલ છે એમ. હવે આગળ હાઉ મચ સાથે ધેરથી બનતા પ્રશ્નનો ઉત્તર ગણી શકાય નહીં તેવા પદાર્થો, દ્રવ્યો, પ્રવાહી વગેરે તેટલા પ્રમાણમાં છે તે હોય છે. ઉદાહરણ, હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ ગ્લાસ તે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્ન પૂછો. હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ ગ્લાસ. ધેર ઇઝ અ લિટલ વોટર ઇન ધ ગ્લાસ વિધાન વાક્ય. બીજું, હાઉ મચ ટી ઇઝ ધેર ઇન ધ કપ તે પ્રશ્નાર્થ વાક્ય. ધેર ઇઝ સમ ટી ઇન ધ કપ તે વિધાન વાક્ય. હવે તેની આગળ જોઈએ. એસ અપોસ્ટ્રોફી. એસ વ્યક્તિ સાથેનું સદપદ કે વ્યક્તિનો વસ્તુ સાથેનો સંબંધ તે માલિકી અથવા વ્યક્તિ, પ્રાણી, પશુના અવયવ દર્શાવે છે. જો આ શું દર્શાવે તો તે સદપદ, તે વ્યક્તિનો વસ્તુ સાથેનો સંબંધ, તે માલિકી અથવા વ્યક્તિ, પ્રાણી, પશુના અવયવ દર્શાવે છે. ઉદાહરણ, ધેટ ઇઝ માયાસ ફાધર પેલા માયાના પિતા છે તે સદપદ દર્શાવે છે. ધીસ ઇઝ અમન્સ હાઉસ તે માલિકી દર્શાવે છે, ત્યાં અમનનું ઘર છે. ધીસ ઇઝ અ મંકીસ ટેલ અવયવ દર્શાવે છે, આ વાંદરાની પૂંછડી છે. ધીસ ઇઝ મોહન્સ હેન્ડ અવયવ આ મોહનનો હાથ છે. તો ગાઈસ અહીંયા વિડીયો પૂરો થાય છે અને એક્સરસાઇઝ આપણે પાર્ટ 2માં જોશું. તો મળીએ પાર્ટ 2માં. પાર્ટ 2 જલ્દીથી આવી જશે સવારે 8 વાગે. તો મળીએ કાલે.